ખેલ મહાકુંભ 3માં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વડોદરાના 4 સ્પર્ધકો વિજેતા થયા હતા. વડોદરાના 4 સ્પર્ધકો વિજેતા થતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. નડિયાદમાં રમાયેલી ખેલ મહાકુંભ 3 રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વડોદરાના 4 સ્પર્ધકો વિજેતા થયા હતા. જેમાં રંધાવા સ્પોર્ટ્સ એકેડમી માંજલ સ્પોર્ટ્સ ખાતે દોડમાં કાંસ્ય ચંદ્રક વિજેતા, 400 મીટરમાં ઈશિતા શાહ, શોર્ટપુટમાં રજત ચંદ્રક વિજેતા સતીશ રાણા, શોર્ટપુટમાં મમતા મોહન કરાના રજત ચંદ્રક વિજેતા, ડિસ્ટ્રિક્ટમાં સિલ્વર મેડલ નિમિષ શાહ. તમામ સ્પર્ધકોએ ખૂબ જ મહેનત કરીને આ મેડલ પોતાના નામ પર કર્યા હતા. જ્યારે તમામ વડોદરાના રંધાવા સ્પોર્ટ્સ એકેડમીમાં શીખી રહ્યા છે અને વડોદરાનું ગૌરવ પણ છે. જ્યારે એકેડમી દ્વારા તમામ ખેલાડીઓને મોં મીઠું કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અમારું જે સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0 હતું નડિયાદ ખાતે નડિયાદ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં હતું અને ત્યાં આગળ મારું ગોળા ફેંકમાં બીજો નંબર આવ્યો છે, સિલ્વર મેડલ આવ્યો છે મને. અને મને મતલબ બહુ જ નર્વસ હતી મેં ફર્સ્ટ ટાઈમમાં હતું, પણ અહીંયા આગળ મને જે રંધાવા સ્પોર્ટ એકેડમીમાં મને જે આગળ ટ્રેનિંગ મળે છે રંધાવા સરથી, અને એ ખૂબ મહેનત કરી રહ્યા છે અમારા પાછળ, કારણ કે સ્પેશિયલી એબલ્ડ પર્સન માટે કોઈ અત્યાર સુધી આગળ નથી આવ્યું, પણ રંધાવા સર અમારા માટે એટલું કરી રહ્યા છે. હું એમને બહુ દિલથી થેન્ક યુ કહેવા માગું છું કે એ અમારા પ્રત્યે એટલું ધ્યાન આપે છે. અને આ વખતે મારું સિલ્વર મેડલ આવ્યું છે અને હું સરને પ્રોમિસ કરું છું કે નેક્સ્ટ ટાઈમ મારું ગોલ્ડ મેડલ આવશે. અને આ હું રંધાવા સ્પોર્ટ એકેડમીનું ખૂબ ખૂબ धन्यवाद. बहुत खुशी की बात है कि आज रंधावा अकेडमी से जो बच्चे पैरा वाले भी जो आ रहे हैं, दूसरे पहले भी हमारे नेशनल इंटरनेशनल मेडल तो है ही, अभी नया जो बैच आया है इसमें बहुत अच्छी परफॉर्मेंस है बच्चों की. अभी आने वाले जो कंपटीशन है उसमें और भी बच्चे जो तैयार हो रहे हैं, 13-14 बच्चे और हैं अलग अलग इवेंट में, उसमें आई होप के बहुत अच्छा परफॉर्म करेंगे और आने वाले जो नेशनल के टूर्नामेंट है उसमें हम और भी मेडल लाएंगे, गुजरात का नाम रोशन करेंगे और अपने बड़ौदा का नाम रोशन.